અરે ભાઈ, તમે મારી વાત સમજો માલિક. તમારો જે ફોન છે ને એમાં આ વાળું સિમ ન ચાલે. તમે કેમ યાર એક વસ્તુ સમજતા નથી? તમે યાર સમજો કે તમારો જે ફોન છે ને એમાં આ સિમ ન ચાલે. એના અમુક રીઝન હોય, અમુક કંપની ક્રાઇટેરિયા ગોઠવેલા હોય, એ જ રીતના એમાં સિમ ચાલે. તમે એક કામ કરો, તમે છે ને કૃષિ મોબાઈલ સોલ્યુશન્સમાં છે ને મારી શોપે આવી જાઓ, હું તમને ત્યાં સમજાવી દઉં ને તમારો મોબાઈલ રેડી કરી નાખીએ. મિત્રો, તો તમે જોયું કે હમણાં જ એક કસ્ટમરનો ફોન આવ્યો હતો. હવે એમને ક્વેરી એ હતી, એમણે 2-3 દી પહેલા, આપણે તમને ખ્યાલ હોય તો આપણે જીઓનો કીપેડ ફોન આવે છે એ એમણે લીધો હશે. જીઓનો કીપેડ ફોન આવે ને, હવે એમાં ક્રાઇટેરિયા એવા હતા કે ભાઈ જીઓનો જે ફોન હોય ને એમાં જીઓનું જ સિમ ચાલે છે. એટલે એ ભાઈ પાસે તમને ખબર હોય તો BSNLનું કાર્ડ આવે, એટલે BSNLનું કાર્ડ નાખીને જોતા હતા તો એમને નેટવર્ક જ નહોતું આવતું. આપણું જે જીઓનો ફોન છે ને એમાં સિમ કાર્ડ જીઓનું હોય. હવે કંપનીએ અમુક ક્રાઇટેરિયા સેટ કરેલા હોય કે કઈ રીતે કે 2G 3G 4G એવી રીતના નેટવર્ક આવતા. નેટવર્ક સેક્શનનો આખો ડિપાર્ટમેન્ટ છે. હવે જીઓના ફોનમાં કંપની એ રીતે પોતાની રિલાયન્સ જીઓની જ કંપની હતી, જીઓ પોતે જ ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા, તો એમણે એમાં જીઓના જ સિમ કાર્ડ ચાલતા, એમાં બીજો એક રાધરજન કંપનીના ન ચાલતા. એનું મેઇન રીઝન શું હતું તો કે જીઓનું જે કાર્ડ હોય ને એ 4Gથી ચાલુ થયા છે. 4Gથી આપણે એમ કહીએ ને કે વોલ્ટી બેન્ડ આવતો. હવે વોલ્ટી એટલે શું? 2G છે એમાંથી 3G 4G શું કામે થયું, 5G સુધી કઈ રીતે ગયું, અત્યારે 5G ચાલે છે એમાં અપગ્રેડેશન કઈ રીતે આવે છે, એ આખો આજનો વિડીયો છે. તો છેલ્લે સુધી જોજો તો તમને ખ્યાલ આવશે કઈ રીતે નેટવર્ક ડિપાર્ટમેન્ટમાં પણ ઇવોલ્યુશન થયા છે અને આગળ ચેન્જીસ થયા છે. હવે મિત્રો, આપણે 2G 3G 4G અને 5G વિશે આજે આપણે સમજવાના છીએ. તો એના માટે આપણે પહેલાં એક માઇનોર એક્ઝામ્પલ લઈએ કે એક્ઝામ્પલથી તમને ક્લિયર કટ સમજાશે. હવે જ્યારે આપણે વાત લઈએ એક બાળકનો જ્યારે જન્મ થયો હોય ત્યારે સાવ નાનું હોય, મતલબ આપણે એમ કહો ને કે એક હાથમાં આવી જાય એટલું હોય. પછી ધીરે ધીરે એને પોષણ જાય, ધીરે ધીરે ખાવા પીવાનું ચાલુ થાય, તો ધીરે ધીરે એ ગ્રો અપ થાય. જેમ જેમ સમય જતા એ મોટું થાય, એનામાં સ્ટેમિના આવી જાય, એનામાં વિટામિન્સ બધા પૂરા થઈ જાય, એટલે એક તાકાત આવી જાય. પછી ધીરે ધીરે એની રીતે ચાલી શકે, પોતાના વર્ક કરી શકે. પણ સ્ટાર્ટિંગમાં કેવું હોય કે બધું આપણે કરી દેવું પડે. સામાન્ય આપણે એમ કહો ને કે જમાડવું આપણે પડે, એની દેખભાલ આપણે કરવી પડે બધી રીતની. તો એવી જ રીતે પહેલાંના સમયમાં કેવું હતું કે ભાઈ કીપેડ ફોન આવતા. હવે કીપેડની ક્ષમતા કેટલી તો કે 2G સુધીની. પહેલાંના સમયમાં યુટ્યુબ ન આવતું, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એવી કઈ ફેસિલિટીઝ નહોતી. માત્ર શું થતું, કોલ થતા અને SMS ટેક્સ્ટ મેસેજ મોકલાતા. તો સેકન્ડ જનરેશન 2G એટલે સેકન્ડ જનરેશન. હવે સેકન્ડ જનરેશનમાં ફેસિલિટી એટલી જ આવતી કે માત્ર કોલિંગ થતા અને SMS આવતા. પછી ધીરે ધીરે તમે જોયું તો કીપેડમાં ઇવોલ્યુશન થયું, ટચપેડ આવ્યા. પછી ટચપેડમાં તમે જોતા તો કીપેડ પછી જે આવ્યા ને એમાં નીચે સ્વિચ તો આવતી જ. પછી એમાં 3G બેલ્ટનો ઉપયોગ થયો. 3G બેલ્ટમાં શું અપગ્રેડેશન આવ્યું તો કે ભાઈ સ્મૂથનેસ થોડીક આવી, મેસેજીસ ફોરવર્ડનો ટાસ્ક વધારે આવ્યો, પછી કોલિંગનો વધારે ટાસ્ક આવ્યો, મતલબ તમે સ્મૂથલી કોલ કરી શકો. પહેલાંના સમયમાં એટલા બધા ટાવર ફેસિલિટી નહોતી. અત્યારે તો આપણે એરિયા વાઇઝ ટાવરે નાખી દઈએ છીએ, બધી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરીએ છીએ. પછી કંપનીએ રિવોલ્યુશન કર્યું, સ્માર્ટફોન કાઢ્યા એટલે એમાં 4Gની રિક્વાયરમેન્ટ થાય. પછી એમાં 4G અને 4G વોલ્ટી. તમે જોશો જ્યારે નેટવર્ક આવતા, જ્યારે નેટવર્કમાં જે રીતે સુધારા કર્યા એ રીતે 4G વોલ્ટી લખેલું આપણે હવેના ફોનમાં છે ને, કોઈ બી ફોન લેશો ને એમાં વોલ્ટી લખેલું આવશે. વોલ્ટી એટલે શું? અપગ્રેડેડ બેન્ડ જે કહેવાય ને આપણે. વોલ્ટીનો ફૂલ ફોર્મ શું થાય? વોઇસ ઓવર લોંગ ટર્મ ઇવોલ્યુશન. એટલે એનો મિનિંગ એવો કે ભાઈ આપણે ઇન્ટરનેટ સ્પીડમાં રિવોલ્યુશન થયું, આપણે કોલિંગ બેટર થયા. પહેલાંના સમયમાં ગામડામાં ક્યાંય ફોન ન લાગતા. પછી તમને ખબર હોય તો આપણે ડબલા આપણે આવતા, ત્યાં આપણે સ્પેશિયલ ફોન કરવા જતા. તો ત્યારે એવા નેટવર્કના આપણને ટાવર ન મળતા, 5-7 કિલોમીટરે એક ટાવર નખાતું. તો એને લીધે આપણે સ્મૂથનેસ ન આવતી. તો 4G થી પછી કંપની એવું અપગ્રેડ કર્યું કે ભાઈ ક્યાંય પણ હોય, ઇવન તમે
રૂરલ એરિયામાં હોય કે અર્બન એરિયામાં તમારો ફોન સારી રીતે ચાલે અને પ્લસ ઇન્ટરનેટે તમને સારું પ્રોવાઈડ કર્યું છે. આ બધી વસ્તુ કેવી છે કે સ્માર્ટફોનમાં આપણને આપતા. હવે વોલ્ટિક આવવાનું કારણ શું? તો કે મેં તમને જે રીતે વાત કરી કે કીપેડ ફોનની ક્ષમતા, નાના બાળકની ક્ષમતા હાવ ઓછી હોય જમવાની. મોટો થાય એટલે એને વધારે જોઈએ, કપડાં મોટા પહેરવા પડે, એવી રીતે એનું બધું એ રીતનું અપગ્રેડ થતું હોય. તેવી જ રીતે કીપેડમાંથી આખું રિવોલ્યુશન થયું સ્માર્ટફોનમાં. તેમાં નેટવર્ક વિભાગે પણ વિચાર્યું કે આપણે આપણી નેટવર્ક સેક્શન જે છે, નેટવર્ક ઇન્ડસ્ટ્રી છે, તો એમાં પણ કેમ સુખામે સાથે સાથે આપણે અપગ્રેડ ન કરી શકીએ. તો એ રીતે 2G આવ્યું, 3G 4Gમાં મેં તમને જે રીતે વાત કરી, 2Gમાં ને SMS થતા અને કોલિંગ થતા, પણ એટલા બધા બેટર ક્વોલિટીની, કારણ કે એનો ઉપયોગ કીપેડમાં જ થતો. પછી 3G આવ્યા, 4G આવ્યા, અત્યારે 5G. 5Gમાં કઈ રીતે આવ્યું? તો કે ભાઈ 4Gમાં આપણે સ્પીડ આવતી હતી, પછી કોલિંગ વ્યવસ્થિત થતા હતા, ઇન્ટરનેટ સારું આવતું હતું. મેં તમને જે રીતે વાત કરી રીતે રૂરલ હોય, અર્બન હોય, કોઈ બી એરિયા હોય, તમને ટાવર પ્રોવાઈડ કરતા હતા. તો 5G લઈ આવવા પાછળનું કારણ શું? 5G પહેલા તો શું છે તો 5th જનરેશન. હવે હું તમને જે રીતે વાત કરું કે 2G 3G 4G ના જે વેવ્સ હોય ને, એ નેટવર્ક કઈ રીતે મપાય? તો કે મેગા હર્ટ્ઝમાં મપાય, MHz માં. એનો શોર્ટ ફોર્મ છે MHz. હવે એના જે વેવ્સ આવતા ને, એ આપણે તમે દરિયાના વેવ્સ બહુ મોટા હોય તો એ કિનારે આવે ને તો નાના થઈ જતા. મતલબ એમાં એ વેવ્સ બહુ મોટા જ નીકળતા, એટલે એમાં 900 થી લઈ 1800 મેગા હર્ટ્ઝની જ રિક્વાયરમેન્ટ હતી. પણ 5G એ કેવું અપગ્રેડેશન આવ્યું કે વેવ્સને છે ને સાવ સ્મૂથ કરી નાખ્યા. મતલબ નાના નાના ને સ્મૂથ. એટલે તમે જે રીતે જોવો ને કે જેમ મોટા વેવ્સ હોય ને એમ આખું નેટવર્ક વેવ્સને પસાર થતા વાર લાગે. અને જ્યારે 5G સેક્શનમાં કેવું થયું કે ભાઈ વેવ્સ ધીરે ધીરે જતા હતા ને, તો એની સ્પીડ વધી. સ્પીડ વધી એટલે કેવું થયું, અત્યારે તમે જો કયો છે તો કે 5G ફોનો 5G સિમ આલે. એટલે એનો મિનિંગ શું થાય કે ભાઈ તમારું જે નેટ સ્પીડ છે ને, ઓલામાં હાલતી ને એના કરતાં અપ્રોક્સ 1.5x વધારે ચાલે. એનું મેઇન રીઝન આ છે કે એના વેવ્સ જે આવતા ને, ટાવરમાં તો ઘણા પ્રકારના વેવ્સ હોય, વાઈફાઈના હોય, ટીવી ચેનલના હોય, આપણે જે ઇલેક્ટ્રિસિટી વાપરીએ એના હોય, પણ એમાંથી કયા વેવ્સ આપણે ગ્રેપ કરવા ફોનને એ મહત્વના હોય. તો એના માટે 5G નો આપણે કહીએ ને કે જન્મ થયો. એટલે કંપનીએ એક પ્રકારનું 5Gમાં આ રીતનું ડેવલપમેન્ટ કર્યું, જેથી કરીને તમને નેટમાં સ્મૂથીનેસ આવે, ટેક્સ્ટ મેસેજ પ્રોપર થાય, અને સાથે સાથે શું થાય, કોલિંગમાં પણ કાંઈ ઇસ્યુ ન આવે. હવે બીજો પ્રશ્ન એ આવે મિત્રો કે શું ખરેખર 2G 3G 4G 5G બધા એક મોબાઈલમાં કઈ રીતે ચાલે? તો મિત્રો પહેલા એવી સુવિધા હતી કે મોબાઈલમાં ઇનબિલ્ટ એક બેન્ડ આવતો, એટલે કેવો 900 થી લઈને 1000 ફ્રીક્વન્સીનો જે આપણે આવતો ને, એ રીતનો બેન્ડ આવતો. પણ પછી 5G થયું એટલે મોબાઈલમાં 2 વે બેન્ડ આવવા માંડ્યા. એટલે 900,000ની ફ્રીક્વન્સી તમે એવા એરિયામાં હોય કે જ્યાં 5G ન પકડાઈ શકે, તો ત્યાં તમે મોબાઈલ કન્વર્ટ કરી 3G 4Gમાં લઈ આવો તો તમારા કોલિંગ ને SMS થઈ શકે. અને 5G નો બેન્ડ એક અલગ જ વોલ્ટી બેન્ડ બનાવવામાં આવ્યો કે જેથી કરીને શું થાય, તમે એવા અર્બન એરિયામાં હોય, સારા એરિયામાં હોય કે તમારે પ્રોપર વિડીયો કોલિંગ થાય, તો એના માટે 5G બેન્ડ આપેલો છે. એટલે 2 બેન્ડ હવેના ફોનમાં તમને જોવા મળશે. આપણે કોઈ પણ દુકાને મોબાઈલ પરચેસ કરવા જઈએ છે તો નથી કહેતા 5G ફોન છે, સ્માર્ટફોન છે. તો 5G ફોન સ્પેસિફિક બોલવાનું કારણ એ કે એમાં અત્યારની અપ ટુ ધીસ ડે જે પણ અપગ્રેડેશન આવ્યા છે ને, એ આ ફોનમાં આપેલા છે. તો આ રીતે 2G, પછી 3G 4G અને 5G નું કંપનીએ ડેવલપમેન્ટ કર્યું છે. આગળ હવે ચર્ચા પણ ચાલે છે કે ભાઈ 6th જનરેશન લઈ આવશું, પણ એ હજી કંઈ ઓફિશિયલ આવ્યું નથી કે ક્યારથી અપ્લાય થશે. એમાં હજી કંપની એની રીતે વર્ક કરે છે. એ આગળ જોઈએ, આગળનો વિષય છે આખો. તો આવી રીતે તમે 5G ને તમે 4G 3G થી તમે સેપરેટ કરી શકો. શું કામ એને 5G આપણે લઈ આવવું પડ્યું? આજના વિડીયોમાં મિત્રો આપણે જોયું કે કઈ રીતે કંપનીએ ઇવોલ્યુશન કર્યું, 2G થી લઈને 5G સુધીની જર્ની કઈ રીતે થઈ, અપગ્રેડ થઈ, અને અત્યારે 5Gમાં કઈ રીતના ચેન્જીસ આવે છે, અને આગળ 6th જનરેશન આવશે તો એમાં શું શું ચેન્જીસ આવશે, એ બધું અત્યારે ઓન ગોઈંગ છે. બોલો માલિક.
આ બસ ત્યાંથી તમે રાઈટ વળશો એટલે સીધું સામે બોર્ડ દેખાશે જ તમને, કૃષિ મોબાઈલ સોલ્યુશન્સનું. આવી જ જાવ. તો મિત્રો, કસ્ટમર તો આવી ગયા છે, એમનું તો સોલ્યુશન થઈ જ જશે. પણ શું તમારે પણ આવો કંઈ ઇસ્યુ છે તો આ વિડીયો એકવાર ખરેખર જોવું, મોજ આવી જાય, મોજ. આખો વિડીયો જોશો એટલે તમને સમજણ પડશે કે ભાઈ આપણે કઈ રીતે જનરેશનમાં અપડેટ આવ્યું છે અને કઈ રીતે આપણે આનો સોલ્વ કરીએ છીએ ઇસ્યુ. અને આવા જ વિડીયો જોવા માટે કૃષિ મોબાઈલ સોલ્યુશન્સના ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો લાઈક કરી દો, ગમ્યો હોય તો આગળ ફ્રેન્ડ્સમાં શેર કરી દો. અને આવી જ રીતે નવા અપડેટ સાથે અને નવા વિડીયો સાથે મળીએ છીએ.